નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે 40 થી 45 દિવસનું જીરું થાય પછી શું માવજત કરવી જોઈએ જીરાની અંદર, તેના વિશે વાત કરીએ ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, આપણે પહેલાં વાત કરીએ કે જીરામાં 40 થી 45 દિવસનું જીરું થાય ત્યારે આપણે પિયત આપવું જોઈએ કે ન આપવું જોઈએ। તો ખેડૂત મિત્રો, 70% કોઈ પિયત આપતા જ નથી। 45 દિવસ પછી કોઈ પિયત આપતા નથી ખેડૂત મિત્રો જીરાની અંદર। અને તોય છતાં તમારે પિયત આપવું હોય તો ડાયથન M45 અને ગેલિલિયા નામની જે દવા છે તે તમારે અગાઉ 2 દિવસ અગાઉ છાંટી દેવાની અને પછી પિયત આપવાનું। જો તમે પછી પિયત આપશો તો જો તમારે સોરી મિત્રો કે કાળિયા નામનો જે રોગ હશે તે નહીં આવે અને જે ડોકામળિયું કહેવામાં આવે કાળી ચરમી એ આવશે નહીં, એટલા માટે ખેડૂત મિત્રો। હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે કાળિયા નામનો જે રોગ આવે છે અથવા કાળી ચરમી, આવા સારો આવી ઘણો પ્રકારના તમને રોગ જોવા મળે જીરાની અંદર। તો આવું બધું રોગ આવે તેને અટકાવવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અથવા શું માવજત કરવી જોઈએ તેના વિશે તો ખેડૂત મિત્રો એ જાણ્યા પહેલાં તમે હજી મને સપોર્ટ કરતા નથી પૂરેપૂરો, કારણ કે હું તમારા માટે ઘણી બધી ખેડૂત મિત્રો મહેનત કરું છું, તોય છતાં તમે મને સપોર્ટ નથી કરતા। સબસ્ક્રાઈબ કરો, બીજા લોકોને શેર કરો, જેથી કરી ખેડૂત મિત્રો બધા પણ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લઈ શકે। તો ખેડૂત મિત્રો, કાળિયા નામનો રોગ જે હોય છે તે ડોકામળિયુંથી ઓળખાય, કાળી ચરમી, કાળિયા નામનો રોગ, આવા ઘણા પ્રકારના રોગો હોય છે ખેડૂત મિત્રો, પણ આપણે અલગ અલગ નામથી ઓળખાય, પણ આપણે કાળિયું કહેવી છીએ। તો ખેડૂત મિત્રો, આ કાળિયાને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો ખેડૂત મિત્રો, ગેલિલિયા નામની જે દવા છે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો, જેથી કરી ખેડૂત મિત્રો જે રોગ છે તેનું નિયંત્રણ લાવે છે। આ દવા પરફેક્ટ છે, 100% સાચી છે ખેડૂત મિત્રો। હું પણ આ 3 થી 4 વર્ષથી ઉપયોગ કરું છું જીરાની અંદર અને આગળ પણ કરું છું, અને આ વખતે પણ હું જીરામાં આ જ દવાનો ઉપયોગ કરીશ। અને ખેડૂત મિત્રો, હવે વાત કરીએ કે જીરામાં ઉત્પાદન વધારે કેવી રીતે મેળવવું, તો ખેડૂત મિત્રો તેના માટે ખેડૂત મિત્રો આપણે ડાયથન M45 દવા છે તેનો ઉપયોગ કરવાનો રહેશે। કારણ કે જ્યારે તમારે વરિયાળી આવી જાય ખેડૂત મિત્રો જીરાની, ત્યારે આપણે જો ડાયથન M45 દવા છે તેનો ઉપયોગ કરીએ અથવા એ પાવડરનો ઉપયોગ કરીએ તો ખેડૂત મિત્રો જે દાણો રહ્યો ને એ ખોટો નહીં બને તમે, જેથી કરી આપણને ઉત્પાદન વધારે મળે। કારણ કે આપણે જે દાણો જીરાનો ખોટો બનશે તો આપણને વજનમાં અને બધી રીતે ખોટ મળે, એટલા માટે ખેડૂત મિત્રો આપણે ડાયથન M દવા છે એનો ઉપયોગ કરવાનો રહેશે આ પાવડરનો। અને આટલું ખેડૂત મિત્રો તમે જો શીખી ગયા હોય તો આગળ ખેડૂત મિત્રો કોઈ પણ ખેતીની માહિતી અથવા કોઈ પણ દવાઓ, કોઈ પણ ખાતરો વિશે અથવા જીરાની માહિતી માટે, કોઈ પણ માહિતી માટે આપણી ચેનલની અંદર જોડાઈ રહીજો। કારણ કે હું એક ખેડૂતનો દીકરો છું, એટલે આપણી ચેનલને સપોર્ટ કરો ખેડૂત મિત્રો, અને આગળ પણ હું ખેતી માટે જ વિડીયો લઈને આવી પહોંચીશ। તો જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો।